સુરેશભાઈ, પરશુરામભાઈ જોશી, કવિરાજ, બહુ સારા કવિ છે. હમણાં કવિતા બનાવી હકાપાની, જોયું? ખતરનાક કવિતા બનાવે છે. સાથે એવું સાઉન્ડ, ન્યૂ રામદેવ સાઉન્ડ, જોરદાર તારનાગરાથી વધાવો. ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે. આ પહેલા નંબરનું કયું મને ખબર નથી, આ બીજા નંબરનું સાઉન્ડ છે. જાઓ જાઓ, બહુ સારા એવા ગીતો, લોકગીતો આપણને સંભળાવ્યા. બેનબા દેવલબેન મારા ગામના છે, મારી ભત્રીજી થાય. દેવલબેનને તારનાગરાથી વધાવી અને સૌ પ્રથમ ગણપતિ વંદના કરી મનસુખભાઈ મકવાણા, એને પણ તારનાગરાથી વધાવો. અને હજી કલાકાર બાકી છે, અશ્વિન મેવાડા, બહુ સારા કલાકાર છે. એને તારનાગરાથી વધાવો. જાઓ. બીજું કોણ? લક્ષ્મણી માતાજી ગાય, એ પણ સારા એવા કલાકાર છે. જોરદાર તારનાગરાથી વધાવો. છે કોઈ બાકી? બધા પૂરા થઈ ગયા, કોઈ બાકી નથી હવે. હા, હું એક બાકી છું. જમાનો હોય કાળો નાક તો હું પણ મદારીશું, ઉડતા પંખીને પાડો એવો હું શિકારીશું. બાદશાહ શું આખી આલમનો, માત્ર તમારી મીઠી નજરનો હું ભિખારીશું. જાઓ. ગણેશ સાઉન્ડ લાઈવ સરદાર ન્યૂઝ યુટ્યુબ ને ગણેશ સ્ટુડિયો, જોરદાર તારનાગર વધાવો. અમને જે દેખાડે છે બા લાઈવ ચાલે ચાલ્યું. જાઓ. બરાબર. હવે થોડી વાર હું માની નાની સ્તુતિ કરી લઉં, પછી આપણે હાસ્યની શરૂઆત કરી આનંદ કરશું. થોડાક કેમેરા ભાઈ આ બાજુ રહેજો, મારા બાપુ મહત્વના છે. અમે બેઠા. જાઓ જાઓ સાઉન્ડ. એવી 2-5 મિનિટ માટે માની યાદ કરતા હોય ત્યારે. તો કે જગતંબા માતા જોગણે અને માણી અમે જપીએ તમારા જાપ, એવા અખંડ દીવા તમારા બળે એ મારી પરગટિયા પોયા. તમારી આકાશ પાતાળ તો ધારી અંબર નાગ સુરા નરમાય નમય મેઘ માર દિગંબર યાર ઇનો ઘર સાથ વિસાયર બેન સમે મારી આકાશ પાતાળ તો ધારી અંબર નાગ સુરા નરમાય નમય મેઘ માર દિગંબર યાર ઇનો ઘર સાથ વિસાયર બેન સમે નવ લાખ અને નવ ચોહટ નારી હાથ બસાની તે મહરે. ઓમ નમો નારાયણ. નવરાય રમેશી મોહ માનેજી જગડ પ્રવેશી ઈશ્વરી મારી જગડ પ્રવેશી ઈશ્વરી. હા જમીનભાઈ, હા જમીનભાઈ, હા બાપુ, હા બાપુ. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. સંગતા પડી તારવા તારના બેટા નમ્ર ભમલા લીયા બતા નાને દોર પાણી ચાણી બતા રે મયા સુતરાને કવેસરા હિંગડા હાથમાં હાજર આજો દળ ધરી ગાતરા કાલિકા ભવાની જા રવે ચીમ દેવી કથ જગરાય. આ માયા મે સંગતા પડી તારવા તારના બેટા નમ્ર ભમલા લીયા બતા નાને દોર પાણી ચાણી બતા રે મયા સુતરાને કવેસરા હિંગડા હાથમાં હાજર આજો દળ ધરી ગાતરા કાલિકા ભવાની જા પ્રચંડ ભુજારી દેવી માયારી દયાળી રાજ પરવારી માં તત વિજય બહેડી યારી છરે સુરવારી પૂર્ણ પરજવારી ફળ પકી યાદ એની અનેક માનતે આવે ધોપ તીર્થ આવે અતિ સંપત્તિ સંપત્તિ થાવે સુરવાતી છો. સુરવારી પ્રચંડ ભુજારી દેવી માયારી દયાળી રાજ પરવારી માં તત વિજય બહેડી યારી છરે સુરવારી પૂર્ણ પરજવારી ફળ
બજે અનેક માતાયા ધોપ દેપ તાવ યદી સંપત્તિ સંપત્તિ તાવ સર્વવતી સો રોમ તો હોય તો ચપટામાં મજી જાવે ધરતી હાટી જાવે મારી ધરતો પરસો પાણીનો ભાવનાને ભૂપતની આપ ચલા રાજતા જમાયા પહાડ એવું તણીને મંદિર જેવું તાતણીયા ધર્માનું બનાવ્યું ધર્મ કમળ ધામવાનું બનાવ્યું છે ધર્મ કમળ ધામ જય હો જય ખોડિયા જય મોગલ જય મહાકાળી જય મહાકાળી જય હો શનિવાર છે એટલે બે કડી માટે હનુમાનજી મહાત્મા યાદ કરતા હોય ત્યારે જય હનુમાન જ્ઞાન ગુરુ સાગર જય કબીર છે તે હું લોક ઉજાગર રામ દૂત અતુલિત ધામ માં અંજની પુત્ર પૂર્ણ સુત નામ માં અંજની પુત્ર પવન સુત નામ મહામેર વિક્રમ બજરંગ કુમત નિવારત સુમિત કે સંગે કંચન માણ વિરાજ સુબે સાકાર નન કુંડન ગુંજત कैसा कानन कुंडन गुंजत कैसा शंकर सोमन के श्री नंदन देश प्रताप महाजगवंदन देश प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करबो कोई यातु प्रभु कर सुन मैं को रसिया राम लखन सीता मन बस सूक्ष्म रूप धरि संधिका मामगट रूप धरि लंग जलावा रहो चले तारे हाथ तलवार लेनी पड़े नहीं तारे से सवारी करनी पड़े नहीं तारे करनी नजरों माते तो सारे नमो मंगला रूप मोगल माणी नमो मंगला रूप मोगल माँ टीम तरफ थी गौ माता गीत की फरमाइश है छेल्ले उभा थता मने याद करावजो लास्ट में लईने आपणे उभा थई जाने याद करावजो बोल पड़ता नहीं भेगा थी बधाए जो पण આજનું અદ્ભુત આયોજન ગાયું માટે થઈને આજનો પ્રોગ્રામ
હવે બે જાઓ, પૈસા થોડોક રહેવા દો એટલે તમારું મારું બેનું સારું લાગે. આયા જાઓ. હાસ્યની મારી વાતો છે બધી, એટલે શરૂઆત હું હાસ્યથી કરું, પણ સાહિત્યની સાથે હાથથી કરું. કારણ કે આ ગૌશાળાનો પ્રોગ્રામ છે, એક અદ્ભુત ગીત છે, કોઈ સાંભળ્યું જ નહીં હોય જીવોથી, કારણ કે ઘટી પાય અલગ હોય વસ્તુ છે. કૃષ્ણ પરમાત્માનું ગીત, એની સાથે હું હાસ્યની શરૂઆત કરું. પરમાત્મા કૃષ્ણ મહાભારતનું યુદ્ધ અને અર્જુનને કહે છે કે આ દુનિયા કેવી છે, સાંભળવા જેવા શબ્દ છે. એમાં હું હાસ્ય જ આવશે, બીજું કંઈ આવશે જ નહીં, પણ એક કડી ગાતો જોઉં, તમને સમજાવતો જોઉં, હારે હાસ્ય કરતો જોઉં. કૃષ્ણ પરમાત્મા શું છે, અર્જુનને કહે છે કે ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો. એ ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો. જીવન યુદ્ધ રણું છે મેદાન, સમજાવું તને સાનમાં. ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો. ચાલે છે કામ ને ક્રોધની, એ આયા લડાયું ચાલે છે કામ ને ક્રોધની. એને લડાવે છે મમતા ને મોહ, સમજાવું તને સાનમાં. ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો. પતી ગયું. ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો. અહીંયા જીવન યુદ્ધ તણું છે મેદાન, અહીંયા લડાઈઓ ચાલે છે કામ અને ક્રોધરીને લડાવે છે મમતા અને મોહ. હું હમણાં ગઈ પછી ગોળ કરજો, થોડી બે જજો, થોડી વાર આખી મારે વાર્તા માંડવાની. જો અદ્ભુત દુનિયા છે બાપુ, આ ખબર ન પડતી કેમ ચાલી રહ્યું છે આ દુનિયામાં. તમે પાણીપત મેદાનના યુદ્ધ કરો અને ઘર ચલાવો, હરખું છે બધું સાહેબ. અત્યારે યુદ્ધ કરવાની જરૂર નથી, ઘર ચલાવવાની જરૂર છે. 25,000 રૂપિયા કમી લાવો એટલે યુદ્ધ જ કહેવાય. અત્યારે ખતરનાક વસ્તુ છે. હા, માણસો કંટાળી ગયા છે. હું તો જોઉં છું બિચારા પુરુષોની હાલત હું જોઈ રહ્યો છું. યુદ્ધ કેવું છે આ ઘરનું તમને સમજાવું. આખો દિવસ કામ કરે છે એક પતિ, જેવો ઘરે આવી પતિ સીધી વળસકા ભરે છે. બાટલો નથી, છોકરાની ફી ભરવાની છે, આના પૈસા દેવા છે, હાડી લાવવાની છે. જે ઓલો આવ્યો જોઈએ નોકરીથી બિચારો, જે કંઈ કામે ન કર્યું, આમ બેઠો જ હોય. પતિને ખબર જ નથી એને કોઈ ગાયું દીધી છે મારા પતિને, મારા ધણીમાંથી દેણું છે, એને કોઈ માર્યું છે, પતિને ખબર છે જ નહીં. આવી છે રાડ્યું જ પાડે, આ લાવું ઓલું લાવવું છે. હું તો બધી પતિને કહું છું કે પતિ આવે એટલે રાડ્યું નહીં પાડવાની. નોકરીથી આવે ને શું કહેવાનું પહેલાં કે આવો બેસો, પાણી આપવાનું, પછી પૂછવાનું તમને કોઈ માર્યા જ નથી ને, કે ના તો ખાંડ લેવાની છે. આવું લાગશે બિચારાને. પણ અદભુત છે આ દુનિયા. આગળ કે અહીંયા કોઈ મરતું નથી, કે નથી કોઈ મારતું. એ અહીંયા કોઈ મરતું નથી, કે નથી કોઈ મારતું.